કર્યું? ઓમ નમો નારાયણ બાપુ, જય ગિરનારી. હવે આપણે એ માટે આ એક વિડીયો બનાવી રહ્યા છે કે અમારા ઘોટુ ગામના હિતેશભાઈ કરીને નાની ઉંમરમાં હિતેશભાઈએ સંન્યાસ લીધો છે. આવડી ઉંમરમાં સંન્યાસ લેવો એક મહત્વની ભૂમિકા અને વાત છે, બરોબર? તો આ વિડીયો બનાવવાનું એ કારણ છે કે ઘોટુ ગામની અંદર કેનલ પાયા એક આને શું કહેવાય જગ્યા કેનલ પાસે ઢાર ઉપર બાપુનું આશ્રમ બનાવવાનું, અહીંયા એક નાના મોટા રૂમ કરી અને બાપુને કઈક સગવડતા થાય એવી આપણે બાપુને કરી દેવાની. અત્યારે બાપુ આમાં વરસાદ પાણીના આવું છાપડું બનાવી અને બેઠા છે, બરોબર? તો એના માટે કોઈ ફૂલ અને ફૂલની પાઘડી આપે એના માટે અમે એક કેનલ જાહેર કરશું બાપુના નામનું. એમાં તમારે ડાયરેક્ટ પૈસા જમા કરી દેવાના. અને થોડુંક શું વિચાર બાપુ માટે બોલું તો થોડોક સાંભળી અને જે ઘોટુ ગામની અંદર આવતા હોય એ તમામ ભાઈઓ બહેનો તથા ગિરનારીને માનવા વાળા વડીલો જે ગિરનારીની ભક્તિ કરતા ભાવ હોય અને પ્રેમથી કોઈ બાપુનું માટે થોડું યોગદાન કરે એવી અમારી બધાને પ્રાર્થના છે. અમારા દિલથી એવી પ્રાર્થના કરીએ બાપુને, જે તમે પ્રેમથી યોગદાન દો તમને બાપુના આશીર્વાદ મળશે, બરોબર ને? ઓમ નમો નારાયણ બાપુ, જય ગિરનારી, જય ગિરનારી. હવે આપણે ગિરનારીને જે થોડાક મનુષ્ય માટે થોડોક સારા વિચાર એવી બે સુવિચાર પંક્તિ બોલીશ હું. જીવનમાં થોડીક મહત્વની આપે એવી. જીવન દરેક વ્યક્તિને મહત્વ છે અને દરેક વ્યક્તિનું જીવન સુખ અને શાંતિમય બને એવી અમે પ્રભુને, ઈશ્વરને અને ગિરનારીને પ્રાર્થના કરી છે, બરોબર? તમે ક્યાંથી આવ્યા છો તે મહત્વનું નથી, તમે ક્યાં જવા માંગો છો એ મહત્વનું છે. સફળતાનો માર્ગ ક્યારેય સરળ હોતો નથી, પણ એ માર્ગ પર ચાલીને જ તમે શ્રેષ્ઠ વ્યક્તિ બની શકો છો. પૈસા કદાચ તમને સુખ ન આપે, પરંતુ સંતોષ અને સાચી સંપત્તિ છે. તમારી પોતાની શક્તિ પર વિશ્વાસ રાખો, કારણ કે તે તમને જીવનમાં દરેક પડાવ પાર કરવામાં મદદ કરશે. નિષ્ફળતા એ અંત નથી, પરંતુ સફળતા તરફનું પહેલું પગથિયું છે. જે વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખે છે તે ક્યારેય હારતી નથી. બીજાની નકલ કરવાને બદલે પોતાની આગવી ઓળખ બનાવો. આજે તમે જે કંઈ કરી રહ્યા છો તે તમારા આવતીકાલનું નિર્માણ છે. ઓમ નમો નારાયણ, જય ગિરનારી.